નમસ્કાર મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન બાય દવે સર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને સ્વગણના શરૂ થઈ ગઈ છે, તો એ સ્વગણનામાં જેટલા પણ તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે એ સંપૂર્ણ પ્રશ્નોના જવાબ સાથેનો આજનો આપણો વિડીયો રહેશે. તમે ઘણા બધા વિડીયો જોયા હશે જેમાં અલગ અલગ અમુક ક્વેશ્ચનો સ્કીપ કરી દેવામાં આવતા હશે, પણ આપણા વિડીયોની અંદર સમજૂતી સાથેના દરેક પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવા તેમનો સચોટ વિડીયો આપણે બનાવી રહ્યા છીએ. તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો. કંઈ તમને ક્વેરી હોય તો કમેન્ટ દ્વારા જણાવી શકો છો, અને અમારા ગ્રુપમાં જોડાવવું હોય વસ્તી ગણતરી માટેના તો એ માટેના નંબર તમને અહીં સ્ક્રીન પર જોવા મળતા હશે. તે નંબર ઉપર તમે અમને મેસેજ કરી અને જોડાઈ શકો છો. તો સૌ પ્રથમ તમારે અહીંયા વેબસાઇટ ટાઈપ કરવાની રહેશે કોઈ પણ બ્રાઉઝરની અંદર, એ www://census.gov.in. જેવું તમે એન્ટર કી પ્રેસ કરશો એટલે તમારી પહેલી જ સ્ક્રીન આ પ્રકારની જોવા મળવાની છે, જેમાં બધી જ વસ્તુઓ તમારે વ્યવસ્થિત સરખી વાંચી અને ઘરના મેમ્બરો સાથે ચર્ચા કરી અને ફિલઅપ કરવી જરૂરી છે. કેમ કે આ માહિતી જે છે એ આપણે દેશ હિત માટે આપી રહ્યા છીએ. તો સૌપ્રથમ અહીંયા સ્ટેટ યુટી સિલેક્ટ કરવાનું છે. તો તમે કયા સ્ટેટના છો રહેવાસી, તો તે તમને જે લાગુ પડતું હોય તે ટાઈપ કરવાનું છે અહીંયા. ત્યારબાદ બાજુમાં આપેલા કેપ્ચા ત્યાં ટાઈપ કરવાના છે. એ ટાઈપ થઈ ગયા બાદ વેરીફાઈ એન્ડ પ્રોસીડ બટન ઉપર તમારે ક્લિક કરવાની રહેશે. હવે અહીંયા તમને ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે કે આ બધી જ ઇન્ફોર્મેશન તમારે વાંચી લેવાની છે અને પછી જ તમારે આગળ વધવાનું છે. ત્યારબાદ અહીંયા ઓકે બટન ઉપર તમારે ક્લિક કરવાની રહેશે. હવે જ્યારે તમે આ રીતે તમે એન્ટર કરશો ત્યારે નેમ ઓફ ધ હેડ ઓફ ધ હાઉસ હોલ્ડ એટલે ઘરના મુખ્યનું નામ, મુખ્ય વ્યક્તિનું નામ લખવાનું છે. જેમ કે આપણે પરિવારમાં સાથે રહેતા હોય, આપણા દાદા દાદી સાથે રહેતા હોય તો એમનું નામ લખવાનું રહેશે. જો દાદા દાદી નથી આપણા ઘરના મેમ્બરમાં, અત્યારે એક્સપાયર થઈ ગયા છે, તો ઘરના પિતાશ્રીનું નામ એટલે કે આપણા ફાધર જે હોય એમનું નામ તમારે ત્યાં ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે. ઈમેલ એડ્રેસ જે છે એ ઓપ્શનલ છે, તમે આપો તો પણ ભલે અને ન આપો તો પણ ભલે. આ બે વિગત જે છે એ તમારે કમ્પલસરી આપવાની હોય છે. ત્યારબાદ અહીંયા વેરીફાઈ એન્ડ પ્રોસીડ બટન ઉપર તમે ક્લિક કરજો એટલે તમારા મોબાઈલ ફોનની અંદર ઓટીપી આપવામાં આવશે. અને અહીંયા તમે જે પ્રશ્ન કઈ ભાષામાં જોવા માગો છો એ ભાષા સિલેક્ટ કરવાની રહેશે. આ ભાષા જે છે એ પછી તમારે ચેન્જ થવાની નથી, એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ગુજરાતી, હિન્દી, તમિલ ઘણી બધી ભાષાઓ અહીંયા આપેલી છે. એમાંથી તમે ક્વેશ્ચનના આન્સર કઈ રીતે કઈ ભાષામાં સમજીને આપી શકો છો એ ભાષા ખાસ તમારે પસંદ કરવાની અને વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરવાનું. જેવું તમે વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે હવે આગળના પ્રશ્ન તરફ આપણે આગળ જઈએ છીએ. જેમ કે અહીંયા હવે તમને આપેલું છે પુષ્ટિ માટે સંબંધિત ગણતરીને તમારો એસીઆઈડી સોંપવા માટે નકશા પર તમારા ઘરનું સ્થળ ચિહ્નિત કરો. તો આ પ્રકારની અલગ અલગ માહિતી તમને આપેલી છે. આ માહિતી પણ સારી રીતે સમજી વિચારી અને ત્યારબાદ ઓકે બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે અહીંયા રાજ્ય અને સંઘમાં આપણે ગુજરાતી, તમે કયા જિલ્લામાંથી છો એ જિલ્લો તમારે અહીંયા ટાઈપ કરવાનો રહેશે અને પિનકોડ એ આપવાનો કમ્પલસરી નથી, પણ છતાંય આપણે અહીંયા ટાઈપ કરી દઈએ છીએ. તો આ રીતે તમારા ઘર ઉપર આ જે મેપનો સિમ્બોલ છે એ તમારે ડ્રેગ કરી અને મૂકવાનો રહેશે. ત્યારબાદ સ્થળની પુષ્ટિ કરો તેમાં ટિક માર્ક કરવાનું રહેશે. હવે આગળની પ્રોસેસ જોઈએ. સેવ કરો અને આગળ વધો. દરેક સ્ટેપને તમારે સેવ કરતા જવાના છે. અહીંયા તમને આ રીતની સ્થળની પુષ્ટિ કરવા માટેનો એક વેરિફિકેશન ક્વેશ્ચન પૂછવામાં આવે છે.
તો હા, એટલે કે તમે તમારું સાચું લોકેશન આપી દીધા પછી આ ઉપર ટીક માર્ક કરવાનું રહેશે. હવે ઘરની વિગતો નીચે મુજબ તમને આપેલી છે, તો અહીંયા તમારે તમારા ઘરની વિગતો આપવાની રહેશે. જનગણના ઘરના ભોંયતળિયામાં વપરાયેલી મુખ્ય સામગ્રી. તો અહીંયા તમને આટલી બધી સામગ્રીઓમાંથી શું આપેલું છે, તમારા ઘરમાં કયા પ્રકારનું આપેલું છે, પાકી ઈંટ છે, પથ્થર છે, સિમેન્ટ છે કે ફ્લોર ટાઇલ્સ છે કે અન્ય. તો ટાઇલ્સ હોય તો ટાઇલ્સ, અથવા બીજી કોઈ પણ વસ્તુ તમને લાગુ પડતી હોય તો એ ટીક કરવાની. જનગણના ઘરની દિવાલમાં વપરાયેલી મુખ્ય સામગ્રી, તો એમની અંદર આટલી બધી વસ્તુ આપેલી છે, એમાંથી તમારે શું લાગુ પડે છે? કાચી ઈંટ, માટી, પોલિથીન, લાકડું. તો જનરલી જે પછાત વિસ્તારો હશે ત્યાં એમાંના ઉપરના ઓપ્શન તમને જોવા મળશે. તો અહીંયાથી તમારે પાકી ઈંટ. જનગણના ઘરની છતમાં વપરાયેલ મુખ્ય સામગ્રી. હવે છતની અંદર તમે કયા પ્રકારનું વાપરેલું છે, તો તેમની અંદર શું તમે યુઝ કરી શકો છો? તો તેમાં તમારે કયા પ્રકારનું મટીરિયલ વાપરેલું છે, તો કોન્ક્રીટ તેની અંદર વાપરેલી હશે. આ જનગણના ઘરની સ્થિતિ, એટલે કે સારી છે, રહેવાલાયક છે કે ખંડેરિયર હાલતમાં છે, એ તમારે તમારા ઘરની હાલત અહીંયા દર્શાવવાની છે. ત્યારબાદ સેવ અને આગળ વધો. શું તમે ખરેખર ચાલુ રાખવા માંગો છો? તો અહીંયા તમારે હા બટન ઉપર ટીક માર્ક કરવાનું રહેશે. ત્યારબાદ હવે શું પ્રશ્ન આવે છે? કુટુંબના મુખ્ય માણસ સંબંધિત વિગતો. આ કુટુંબમાં સામાન્ય રીતે રહેતી કુલ વ્યક્તિઓની સંખ્યા, એટલે તમારા ઘરમાં કુલ વ્યક્તિઓની સંખ્યા તમારે અહીંયા ટાઈપ કરવાની રહેશે. માણસનું નામ આપણે અગાઉ ટાઈપ કરી દીધેલું છે. કુટુંબના મુખ્ય માણસનું નામ તમે ભાષા પસંદ કરેલી છે એ ભાષામાં તમારે અહીંયા ટાઈપ કરવાની છે. એટલે આપણે ગુજરાતી ભાષા પસંદ કરેલી છે, તો આપણે ગુજરાતીમાં નામ ટાઈપ કરવાનું. ગુજરાતીમાં નામ ટાઈપ થઈ ગયા બાદ નીચે નવો પ્રશ્ન તમને પૂછવામાં આવેલો છે. કુટુંબના મુખ્ય માણસની જાતિ, એટલે કે પુરુષ છે, સ્ત્રી છે, ટ્રાન્સજેન્ડર છે. ત્યારબાદ જો અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ કે અન્યમાં આવતા હોય તો તમારે અહીંયા ટીક માર્ક કરવાનું છે. આ બંને જો લાગુ પડતું હોય એમાંથી કોઈ પણ એક, અથવા ન લાગુ પડતું હોય તો અન્ય. આ ઘરની માલિકીનો દરજ્જો, એટલે કે અત્યારે તમે જે ઘરમાં રહો છો એ ઘરમાં તમારી શું હક છે એ તમારે અહીંયા દર્શાવવાનું રહેશે. જેમ કે અમુક જગ્યાએ માલિકીનું હશે, અમુક જગ્યાએ ભાડાનું, પરંતુ તે ભાડે રહેતા હશે પણ બીજી જગ્યાએ તેને માલિકીનું મકાન હશે, તો એવા વ્યક્તિઓએ અહીંયા ટીક કરવાનું છે. અને ભાડાનું છે અને બીજે માલિકીનું મકાન નથી, તો એવા લોકોએ અહીંયા ટીક માર્ક કરવાનું રહેશે. અને જેને કાંઈ લાગુ જ નથી પડતું એ અન્ય, તો તમારે તમારી વિગતો અહીંયા ટીક માર્ક કરવાની રહેશે. તો અહીંયા રહેવાના ઉપરાંત ઉપયોગમાં આવતા ઓરડાઓની સંખ્યા, રહેવાના ઓરડાની સંખ્યા તમારે અહીંયા દર્શાવવાની રહેશે. અને આ કુટુંબમાં રહેતા પરિણીત દંપતીઓની સંખ્યા, એ પણ તમારે અહીંયા સંખ્યામાં ટાઈપ કરવાનું છે અને અંગ્રેજી આંકડાઓમાં જ ખાસ ભરવાનું રહેશે. ત્યારબાદ સેવ કરો અને આગળ વધો ત્યાં ટીક કરવાનું રહેશે. પાછું તમને પુષ્ટિકરણ કરે છે શું તમે ખરેખર ચાલુ રાખવા માગો છો. તો આગળ જવા માંગતા હોય તો હા બટન ઉપર ટીક માર્ક કરવાનું. કુટુંબને ઉપલબ્ધ સુવિધાઓ, જેમ કે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત શું છે? શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા વગરનું પાણી પીવો છો, પ્રક્રિયા કરેલું પાણી પીવો છો કે કૂવો, હેન્ડપંપ, ટ્યુબવેલ, ઝરણું, નદી, આમાંથી તમને કયો સ્ત્રોત લાગુ પડે છે એ તમારે ટીક માર્ક કરવાનું છે. પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધનું અંતર, એટલે કઈ જગ્યાએ છે તમારા પીવાના પાણીનું સ્ત્રોત? તમારા ઘરના આંગણમાં જ છે કે બહાર કોઈ નજીકના એરિયામાં ભરવા જાઓ છો કે ત્યાંથી દૂર છે? પ્રકાશનો મુખ્ય સ્ત્રોત, જેમ કે વીજળીથી કરો છો, કેરોસીનથી, સૌર ઉર્જા, અન્ય તેલ, અન્ય કોઈ પ્રકાશ જ નથી, તો એ પ્રકારે તમને જે લાગુ પડતું હોય ત્યાં તમારે ભરવાનું રહેશે. શૌચાલયનો ઉપયોગ ખાસ કરીને ફક્ત કુટુંબના ઉપયોગ માટે જ, તો અહીંયા તમારે ટીક માર્ક કરવાનું છે. વાંચીને અન્ય કુટુંબ સાથે જો ભેગા રહેતા હોય અને પરિસરની અંદર શૌચાલય એક જ હોય તો એવા લોકોએ અહીંયા ટીક માર્ક કરવાનું રહેશે. ત્યારબાદ શૌચાલયનો પ્રકાર. હવે અહીંયા ઘણા બધા લોકોને ક્વેશ્ચનો થતા હોય છે કે શૌચાલયના પ્રકારમાં આટલી બધી વસ્તુઓ તમને ત્યાં આપી દીધેલી છે,
તો હું તમને વેરીફાઈ અથવા ક્લિયર કરાવી દઉં કે ફ્લોર પર ફ્લશ શૌચાલયનું જોડાણ એટલે કે અહીંયા જે બધા આપેલા છે ઉપર જે તમને ઓપ્શન આપેલા છે જે કોઈ પણ જગ્યાએ સારી એવી સોસાયટી હશે તો તમારે અહીંથી જ પસંદ કરવાનું રહેશે આ 3 ઓપ્શનમાંથી. અને જે જગ્યાએ પછાત વિસ્તારો છે એવી જગ્યાએ તમારે આ નીચેનામાંથી કોઈ પણ વ્યવસ્થિત તેનો વિકલ્પ વાંચી અને ટીક માર્ક કરવાનું રહેશે. તો અત્યારે તમારે કયા એરિયામાં તમે રહો છો એ મુજબ તમારે નક્કી કરવાનું છે કે શૌચાલયના પ્રકારમાં કેવી રીતનું છે. સેફ્ટિંગ ટેન્ક વાળું છે એટલે કે આપણા ઘરની બહાર આપણે પાકું બાંધકામ કરી અને તેના ઉપર પથ્થર રાખી અને ત્યાં આપણે શૌચાલયનો બધો જ કચરો જવા દઈએ છીએ તો આ પ્રકારે તમારે ત્યાં ટેક માર્ક કરવાનું રહેશે. ત્યારબાદ ગંદા પાણીના નિકાલનું જોડાણ જે છે એ આપણે શેમાં કરીએ છીએ તો કે બંધ ગટરની અંદર. પરિસરમાં સ્નાનાગૃહની ઉપલબ્ધતા છે તો સ્નાનાગૃહ છે છત વિનાનું હોય તો તમારે આ ટીક કરવાનું રહેશે અને ન હોય તો ના ટીક કરવાનું રહેશે. રસોડું અને એલપીજી પીએનજી જોડાણની ઉપલબ્ધતા તો રસોડામાં રસોઈ થાય છે એલપીજી પીએનજી જોડાણ છે જો ન હોય તો તમારે અહીંયા ના ટીક કરવાનું રહેશે. તો આ જે છે એમાં તમારે નીચે જે બીજા બધા ઓપ્શન આપેલા છે એમાંથી તમારે આ બધામાંથી જે એક ઓપ્શન લાગુ પડતો હશે એક ઓપ્શન ટીક માર્ક કરવાનો રહેશે. જેમ કે રસોઈ માટે ઉપયોગમાં લેવાતું મુખ્ય ઈંધણ તો કયા પ્રકારનું તમે ઈંધણ વાપરો છો, લાકડા વાપરો છો, પાક અવશેષો વાપરો, છાણા, કોલસા, કેરોસીન કે એલપીજી પીએનજી, વીજળી, બાયોગેસ, સૌર ઉર્જા કે અન્ય કોઈ. તો આમાંથી તમે કયો વિકલ્પ વાપરો છો એ ટીક કરવાનું રહેશે. ત્યારબાદ હવે સેવ અને આગળ વધો. ફરીથી અહીંયા આ બટન ઉપર ટીક કરવાનું રહેશે એટલે કે તમે બધા પ્રશ્નોના જવાબ છે એમાં સંમતિ આપો છો. હવે તેમની અંદર શું કહે છે કે રેડિયો ટ્રાન્ઝિસ્ટર પરંપરાગત રેડિયો સેટ છે, મોબાઈલ સ્માર્ટફોન છે કે અન્ય કોઈ ઉપકરણ છે. તો આપણે અહીંયા હવે બધા પાસે મોબાઈલ તો હોય જ છે એટલે ત્યાં ટીક કરવાનું રહેશે. ટેલિવિઝનમાં કયા પ્રકારનું તમે વાપરો છો, અન્ય ડીટીએચ, દૂરદર્શન, ડીશ ટીવી, કેબલ કનેક્શન કે અન્ય કોઈ, અને ના હોય તો કંઈ નહીં. ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો લેપટોપ, કમ્પ્યુટર પર, મોબાઈલ પર. આપણે મોબાઈલ ફોનની અંદર અત્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા જોઈએ છીએ. જો તમારી પાસે લેપટોપ કે કમ્પ્યુટર છે તો હા ટીક કરવાનું અને ન હોય તો ના ટીક કરવાનું. ટેલિફોન અને મોબાઈલ ફોન, સ્માર્ટફોન તો આમની અંદરથી તમારી પાસે શું ઉપલબ્ધ છે. લેન્ડલાઇન તમારી પાસે છે, ફક્ત મોબાઈલમાં સ્માર્ટફોન, અન્ય સામાન્ય મોબાઈલ ફોન. તો જે તમને લાગુ પડતું હોય એ તમારે અહીંયા ટીક માર્ક કરવાનું રહેશે. ત્યારબાદ સાયકલ અને સ્કૂટર, મોટરસાયકલ, મોપેડ આમાંથી તમારી પાસે શું છે. સાયકલ છે, સ્કૂટર, મોટરસાયકલ, મોપેડ બંને કે કાંઈ પણ નથી તો તમારે નથી ઉપર ટીક કરવાનું રહેશે. તો આપણી પાસે જે વસ્તુ છે એ સચોટ માહિતી આપીએ છીએ. કાર, જીપ કે વાન જો હા તમારી પાસે આમાંથી કંઈ પણ હોય તો હા ટીક કરવાનું છે, નહીંતર ના. કુટુંબ દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ એટલે કે તમે ખાવામાં શેનો વધારે ઉપયોગ કરો છો, જેમ કે ચોખા, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ કે અન્ય કોઈ. તો આપણે જેનો વધારે ઉપયોગ કરતા હોય એ અહીંયા ટીક કરવાનું રહેશે. મોબાઈલ નંબર આગળ આપણે આપી દીધેલા છે એટલે એ અહીંથી ફરીથી ટાઈપ થઈ ગયેલા જ આવી જશે. અને સેવ કરો અને આગળ વધો. આ બટન ઉપર ટીક કરી અને આગળની આપણે ચકાસણી કરીએ. હવે પૂર્વાવલોકન, કુટુંબની વિગતો, સ્થળની માહિતી એટલે કે હવે આપણે ફોર્મના અંતમાં આવી ગયા છીએ. તો તમને હવે બધી જ વસ્તુઓ જે છે એક વખત ચેક કરી લેવાની રહેશે કે આ વસ્તુઓ બધી જે છે એ આપણે સાચી ફિલઅપ કરેલી છે કે કયા પ્રકારની માહિતી બધી આપેલી છે. હજુ તમારે આમાં સુધારા વધારા કરવા હોય તો હજી તમે સુધારા વધારા કરી શકો છો. ત્યારબાદ તમે આગળ વધી શકો છો. તો અહીંયા તમને બધી માહિતી જોઈ લો આ પ્રકારની માહિતી તમારે ફિલ કરવાની થશે. અને જો બધી જ માહિતીઓ વ્યવસ્થિત ભરેલી હોય તો અંતિમ સબમિટ બટન ઉપર ટીક માર્ક કરવાનું રહેશે અને ત્યારબાદ હા બટન ઉપર ક્લિક કરવાની રહેશે. હા બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ ફોનની અંદર અને તમારા બ્રાઉઝરની અંદર આ રીતનો એક SE કોડ જનરેટ થઈ જશે.
આ એસી કોડ તમારે સાચવીને રાખવાનો રહેશે. એસી કોડ જે છે જ્યારે તમારી ઘરે સ્વગણના માટે વ્યક્તિ આવે છે એ વ્યક્તિને તમે આ એસી કોડ આપી દેશો એટલે એ વ્યક્તિ એમના મોબાઈલ ફોનની અંદર આ કોડ એન્ટર કરશે તો તમારી તમામ ડિટેલ્સ એમની પાસે આવી જશે એટલે એમનો પણ સમય બચશે અને તમે તમારી વિગતો સાચી જ ભરેલી છે એની પણ તમને ખાતરી રહેશે. તો મિત્રો આ રીતે આખું સંપૂર્ણ ફોર્મ ભરવાનું હોય છે. તો આ વિડીયોને વધારે ને વધારે શેર કરજો જેથી આપણે જે છે એજ્યુકેટેડ પીપલો જે છે એ આપણે ઓનલાઈન ઘરે બેઠા સેન્સસ ઓફ ઇન્ડિયાની આપણી માહિતી ખુદ જાતે ભરી શકીએ. આવજો મિત્રો.